ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી આપણે સીધા આવી ગયા વાડીએ। જો વાડીનો નજારો, સુરત દાદા જો ક્યારના ઉગી ગયા છે। આ જો આપણી ચીકુ આવ્યા છે। હવે ચીકુ વયા જાય પછી આને થોડીક કાપી નાખશું એટલે આમ સીધી ઉપર ફૂટ કરે। આ બાજુ લીમડો મીઠો એ તો કયો કાપીને હરખો કરી નાખ્યો તો મેં। તો હાલો હવે આજે આપણે વાડી આવ્યા છે એડા વાવવા। આપણે એડા વાવી અને ક્યાં એડા વાવી છે એ વાં જઈને તમને બતાવું હમણાં। પહેલાં તો આપણે અહીંયા કોદારી લેવા આવ્યા છે, તો કોદારી લઈ અને જ્યાં ઓલા સાહના લીટા ના પૂગ્યા હોય એ લીટા કરવાના છે, એવું બધું કરવાનું। એડા વવાઈ જાય એટલે અહીંથી તો કામ બધું પૂરું। ચાલો એડા વાવે એ બતાવું, માંડવી બતાવું, એવું બધું તમને બતાવું। આપણે જોઈએ એ બાજુ જાય અને ઓળીને ખાલી આગળીઓ ટેકાવી દઈ। હાલો રેડી, હવે વાં નીકળી જાય ઓલી બાજુ જાય। આવી રીતે સાહ છે, ના પૂગ્યા હોય આપણે પુગાડવાના છે। તો જો આપણે અહીંયા પૂગી ગયા અને એડા વાવવાનું કામ હાલે છે। 4 મજૂર છે આપણે અને એક મારા પપ્પા એડા વાવે। અને જો ક્યાં એડા વાવે એ તમને બતાવું। આ એડાનું વાવેતર આપણે કરી રહ્યા છીએ અટાણે અવની 11। હજી ફરે આ વાવવાના છે એડા। અને તમે એમાં જો લૂમ જો કેવડી મોટી લૂમ છે। હાલો ત્યાં સુધી પહેલાં તો આપણે આ થોડાક લીટા પુગાડી દઈ, પછી થોડીક વાતું કરીએ। પહેલાં લીટા પુગાડી દઈ પછી આગળ કરીએ જે કરવું એ વાતું। તો આવુંથી નકર હમણાં વળી પાછા ઉથલ વરીને પાછા આવી જશે। હા તો એ પહેલાં કરી નાખીએ। તો જો અત્યારે આપણે એક ઉથલ વરવા આવશે। હમણાં આપણે આ ઉથલ પૂગી જાય એટલે હજી આપણે 6 ઉથલ હજી વરવાની છે। અને જો 4 મજૂર છે આપણે એ ફટાફટ વાવે છે। મારા પપ્પા છે એ નિરાયત વાવે, કારણ કે એને આવી રીતે ડગલે કોઈ દી વાવ્યું નથી। ખોટી એ વાવ્યું હોય કપાસિયા ને ઈડા એવી રીતે ખોટીથી વાવતા હોય, 1-1 ફૂટે વાવવાના હોય। એટલે ડગલું ભરીને સીધો દાણો રાખી દેવાનો અને ધૂળ નાખી દેવાની। અત્યારે આપણે જો એડા વાવવાનું કામ ચાલુ છે। જો ઓલી બાજુ બતાવો, આપણે જો વાં સુધી એડાનું વાવેતર થઈ ગયું છે। અને હવે તમને હું વેલડીનું બી બતાવું। આપણે લઈ આવ્યા છે અવની 11 આ બી છે આપણે। અને આ બી કિલોનો લગભગ આપણે, મને એવો અંદાજ છે કે 400 રૂપિયા આસપાસ હશે। આપને અંદાજ તો નથી એટલે આપણે અટકરે જવાબ આપ્યો છે। એકવાર જો તમને બી બતાવું, તો આવી રીતે આવું બી છે। આપણે હવે આમાં વાવીએ છીએ અને કેવું બી, અને આપણે આ પડું છે એ આપણે ઘઉંવાળું પડું હતું અને આમાં ફૂલ ખાતર લાગશે એટલે એડા તો સારા ઉગશે। હવે એ જોવાનું છે કે આપણે વરસાદ કેટલા સમયમાં થઈ જાય। જો આપણે 5-6 દીમાં વરસાદ થઈ જાય તો આપણું કામ ભારી થઈ જાય। એટલે અત્યારે લગભગ 5 વીઘા જેટલું પડું આપણે વવાઈ ગયું હોય છે અને થોડુંક બાકી છે। અને આપણે જેમલ કાકાના એડા હતા એ 9 નંબર એડા હતા, અને આ બાજુ બીજી બાજુ ઉપરના એડા હતા એ 7 નંબર એડા હતા। આપણે લઈ આવ્યા છીએ અવની 11 એડા। આની પહેલાં એડા આપણે જેમલ કાકાની ઓલી બાજુ ખેતર હતું ત્યાં આપણે 7 નંબર ને એવા 9 નંબર ને એવા એડા વાવતા। નામ તો યાદ નથી આવતું, પણ અટાણે એક મણી અને એક અમર એવી રીતે 2 નામ હતા, એ એડા વાવેલા હતા। અને ત્યાં આપણે એ એડાનો સારો ઉતારો આવ્યો હતો। હવે આપણે આમ બતાવો કે માઢિયામાં આપણે અત્યારે કેટલો
ઉતારો આવશે એ ખબર પડી જાય આજ ફરે આપને. ને આ બાજુના પડામાં તો આપણે માંડવીનું વાવેતર કરી દીધું છે અને વાંય આપણે માંડવીનું વાવેતર કરી દીધું છે. એ બે માંડવી હમણાં હું તમને થોડી વારમાં બતાવીશ. તો બસ હવે ચા પાણીનો હમણાં સમય થાય એટલે ચા પાણી બનાવી નાખીએ અને આપણે તો કામ કરવાનું છે, લીટા કરવાનું. આપને હેડા સોંપતા આવડતું છે નહીં, એમાં જો આવી રીતે આમ હાઈક હોય તો આમ ડગલું આમ કરી આમ એક ડગલે આમ રાખી અને આમ સોંપવાના. અને પહેલાંના હે ને આવી રીતે હાથ એકની હોટી કાપી લેતા એટલી અને આમ હોટીએ માપતા અને પછી એડા વાવતા કે કપાસ ને એવું બધું વાવતા. અને દાંતીથી ને તમે વાવી શકો. આપણે પહેલાં દાંતીથી જ વાવવાનું હતું આમાં, પણ વરસાદ થોડોક મોડો થયો એટલે આપણે સીધું મજૂર નાખી દીધા અને માણસથી વવરાવી દીધા કોરામાં. નકર આપણે વરસાદ થાત તો વાવણી થઈ જાત તો એમ વાવત આપણે. તો અત્યારે જો વાં પૂગી ગયા છે, ત્યાં અડધે પૂગી ગયા છે. તો આખી બાજુ આપણે આ હાયરું થોડીક પુગાડવાની પુગાડી દઈ અને કરીએ એવું કામ. તો આપણે જો અહીંયા એડા વાવવાના પૂગી ગયા છે. હાલો હવે આપણે વાં જાય અને હમણાં હવે ચા પાણીનો સમય થાય એટલે ચા પાણી બનાવી નાખીએ. પાણીનું બાણ કેન ભરી આવ્યા હે. અવની 11 હવે કેવાક થાય છે એડા એ ઉગે તો અહીંયા ખબર પડે. ચા પાણીનો સમય થઈ ગયો એટલે સીધી પ્યાલી ભરી લીધી. હાલો પહેલાં આપણે ચા પાણી પી લઈ પછી બીજું કામ કરીએ. એડાનું વાવેતર થઈ ગયું આપણે બધે અને થોડોક આ પારો ધોરિયામાં ખડ હતું એ પણ આપણે નેદી નાખ્યું છે. જો હમણાં નેદતા હતા નેદાઈ ગયું છે. અને હવે આપણે બપોરા થઈ ગયા એટલે ઘરે ભાગીએ. હાલો કે જો આ માંડવી આ બાજુ જો અહીંયા આવ્યા તા જો આપણે આ માંડવી જો એ સરસ થઈ ગઈ છે. વાઈમાં જો વાં તમને દેખાતું હોય તો વાં કબૂતરના ઈંડા હતા એ અટાણે બચ્ચા થઈ ગયા એમાં. ચાલો હવે આપણે નીકળીએ ઘર બાજુ, પાણી પી લઈ અને પછી ભાગીએ. રોંઢો થઈ ગયો હતો એટલે આવી ગયા આપણે વાડીએ. અને વાડીએ આપણે જો અહીંયા ગોડાઉનનું કામ હાલતું હતું ને અત્યારે તળિયું સરખું કરવાનું હતું એટલે જો માલ બાલ નાખી દીધો છે. અને એક સાઈડ અડધું થોડુંક તળિયું થઈ ગયું છે અને આ બાજુનું હજી બાકી છે. કાલે આપણે ગોડાઉનનું આખું તળિયું થઈ જાય અહીંયા. જો આ બાજુ આવી રીતે માલ નાખવાનું હજી બાકી છે એટલે પછી આખું ગોડાઉનમાં જો ગાયર તો પહેલાં થઈ ગઈ છે, અહીંયા કાકરી પડી છે. એટલું વાડીએથી આવી ગયા સીધા આપણે ઘરે દૂધ લઈ. અત્યારે આપણે અગાસી ઉપર આવ્યા છે. અગાસી ઉપર આવ્યા એટલે જો ઠંડો ઠંડો પવન વાય છે અને સુરત દાદા આપણે આથમવાની તૈયારીમાં. જો વાં આપણે પપ્પાની બેઠા છે. હમણાં થોડીક વારમાં આપણે આરતી થાય ગામમાં રામ મંદિરે આપણે અહીંયા. અને આપણે એડાનું વાવેતર તો થઈ ગયું છે. હવે જો દ્વારકાધીશ વરસાવે તો સારું, નકર તો પછી આપણે પાણી ચાલુ કરવાનું રહે. આપણે વહેલા વાવી દીધું એટલે પાણી ચાલુ કરવું પડે, નકર માંડવી હાવ લાંઘો મારી જાય. જો દ્વારકાવાળો વહેલો હરો વરસાવી દે તો સારું છે, બાકી પાણી પાસાવાળી પાવડા ઉપાડવા પડશે. જો અત્યારે તો એવું કંઈ લાગતું નથી વરસાદ જેવું, વાદળે નથી એવા બધા. એડા બેડા વવાઈ ગયા છે ને હવે કાલ હવે શું કામ નીકળે વાડીએ જાય તો અહીંયા ખબર પડે. તો વાડીએ તો જવાનું જ હોય. અત્યારે જો સવારમાં વાડીએ જવાનું, અત્યારે આપણે દૂધ લેવાનું બાને જાય તો વાડીએ તો જવાનું જ હોય. પછી તો એ નાહી ધોઈને કમ્પ્લીટ થઈને અત્યારે બેઠા છે. હવે કાલે જે કામ હોય કાલનો વિડીયોમાં તમે જોઈ લેજો કાલે આપણે શું કામ કરીએ. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.